મિત્રો આપણે અત્યારે આપણા હળવદ શહેરની નગરપાલિકા કચેરી ખાતે છીએ અને આજે નગરપાલિકા કચેરી ખાતે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ છે, સાથે મોરબી જિલ્લા ભાજપના બે મહામંત્રી છે એ અત્યારે અહીં નગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા. જયંતિભાઈ રાજકોટિયા જિલ્લા ભાજપના પ્રમુખ છે, આપણે થોડી એમની સાથે વાત કરશું. જયંતિભાઈ, ખાસ નગરપાલિકા કચેરીએ આજે તમે અહીં આવ્યા અને ખાસ જે ભાજપના ચૂંટાયેલા 27 સભ્યો છે, અમને જે માહિતી મળી છે મુજબ તે લોકોને તમે સાંભળ્યા છે, શું કહીશું? આજે આમ તો હળવદનો એક પ્રવાસ હતો મારો, એટલે નગરપાલિકાની પણ મુલાકાત થઈ જાય. આ ચોમાસાનો અવસર છે એટલે ઘણે ઠેકાણે આપણે પેપરમાં અને મીડિયામાં પણ જોયું હતું. એટલે અમારા જે ચૂંટાયેલા સભ્યો છે એને પણ ખૂબ મહેનત કરી છે, પણ સમાજને ચોમાસું એટલે તકલીફ આવતી જ હોય. એટલે આજે ખાસ આવ્યો હતો એટલે નગરપાલિકાની મુલાકાત લીધી, અમારા સભ્યોની સાથે શુભેચ્છા મુલાકાત કરી છે અને શું શું સમસ્યાઓ છે અને કેવી રીતે હલ કરવી જોઈએ એની વાતચીત કરી છે. અમને સભ્યો પાસેથી જ માહિતી મળેલી છે કે પાલિકામાં જે ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ છે એનું સાંભળતા નથી. જે તે વોર્ડના જે સભ્યો છે એના વિસ્તારમાં નાનું મોટું કંઈ કામ હોય, વરસાદને લઈને પાણી હોય, ગટરની સમસ્યા હોય, ગંદકીની હોય તો સાંભળવામાં નથી આવતા અને એને લઈને જે અસંતોષ હતો ને એટલા માટે થઈને તમે પાલિકાએ પહોંચ્યા છો એ માહિતી મળે છે. એવું નહોતું, પણ ક્યાંક ને ક્યાંક આવું કોમ્યુનિકેશન ગેપ હોય એના કારણે એવું હતું. એટલે ચીફ ઓફિસર સાહેબ સાથે અને પ્રમુખના પતિ સાથે અત્યારે બેઠા હતા એ જ વાત કરી છે મેં કે આટલા કામ થયા છે. ઘણીવાર શું છે, કામ થયા હોય પણ હવે હું તમને વાત જ ન કરું તો તમને એવું લાગે કે આ કામ હજી નથી થયું. તો કામ છે તો બધા સભ્યોને ધ્યાનમાં રહીએ એવી બધી જ વાતો આપણે કરવી જોઈએ અને બધા જ કામ ક્યાં ક્યાં થયા છે, ક્યાં ક્યાં નહીં એની એક યાદી બનાવવી જોઈએ અને કયા કામને પ્રાયોરિટી આપવી જોઈએ એ પ્રમાણેના કામ કરવાની સૂચના આપી છે. હળવદમાં 7 વોર્ડ છે, એમાં અગાઉ અમારે પણ સભ્યો સાથે જ એટલે તમારા જે 27 ભાજપના ચૂંટાયેલા સભ્યો છે એ જ લોકો એવું કહેતા હતા કે ભાઈ અમારું સાંભળતા નથી. અમારા વિસ્તારમાં અમે જ્યારે મત લેવા જઈએ છીએ ત્યારે લોકોને જે તે અમે વાત કરી હોય એમની પીડામાં અમે પડખે ઊભા રહેવાની એમને વચન દીધું હોય ને અત્યારે જ્યારે લોકોને કંઈ સમસ્યા હોય તો પાલિકામાં જ સાંભળતા નથી. તમારા ચૂંટાયેલા સભ્યો છે એ કહી રહ્યા છે. એવું ક્યારેક આવું બધું બનતું હોય છે. આવી સમસ્યાઓ જ્યારે થતી હોય ને ત્યારે આ બધી જ વસ્તુ સામે આવતી હોય છે. એટલે આ કોમ્યુનિકેશન ગેપ જે કીધો ને એના માટે કીધો છે કે આજે એ બધાના મનમાં ક્લિયર થઈ ગયું છે. ઓકે, તેની સાથે બીજી એક આજની જ વાત કરું તો અહીંયા દર વર્ષે પાલિકા ગ્રાઉન્ડ ફાળવતી હોય છે મેળાનું. 5 લાખ 12 લાખ રૂપિયા સુધી પણ એની કિંમત ગયેલી છે. અને આ વખતે હળવદમાં પહેલી વખત એવું બન્યું છે કે પાલિકા દ્વારા અહીંયા જે હરાજી કરવામાં આવી તેમાં કોઈ કોન્ટ્રાક્ટરે ભાગ જ નથી લીધો. કહી રહ્યા છે કે પાલિકા કંઈ સુવિધા તો આપતી નથી, તો પછી ગ્રાઉન્ડ રાખવાનો મતલબ શું? તો આ સાયતમ આઠમનો ના મેળો એ આપણી ધરોહર છે. હવે એમાં કોઈ કોન્ટ્રાક્ટરે ભાગ જ ન લીધો ને એક પણ ટેન્ડર ઉભર્યું નથી. એ વિશે મારા સુધી હજી આવ્યો નથી ને અત્યારે એ વસ્તુ તમે કહો છો ત્યારે મને ખબર પડે છે. એટલે એ શું છે હું તપાસ કરી લઉં છું. ઓકે, મહામંત્રી પણ આપણી સાથે છે, તમારી પહેલાં થોડી ઓળખાણ આપજો. મારું નામ ચતુરભાઈ મકવાણા છે. મોરબી ભાજપમાં હું મહામંત્રી તરીકે છું અને હળવદ તાલુકો, શહેર અને વાંકાનેર શહેર આ 3 જિલ્લામાં ઝોન પ્રભારી તરીકે પણ ફરજ બજાવું છું. અને એના ભાગરૂપે આજે અહીંયા હળવદ નગરપાલિકા જે છે ત્યાં અમે સદસ્યશ્રીઓ, પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી અને ચેરમેનશ્રીઓ સાથે શુભેચ્છા મુલાકાતે પધાર્યા હતા. ચતુરભાઈ, તમે કીધું શુભેચ્છા મુલાકાતે, તો હમણાં અમારે વાત થઈ એ મુજબ કોઈ સભ્યોએ એવો બડાપો ઠાલવો કે ભાઈ ખરેખર અમારું નથી સાંભળતા, અમારા વિસ્તારમાં અમે મત લેવા, કારણ કે જે તે વોર્ડના સભ્યો જતા હોય છે અને અત્યારે નાનું મોટું કંઈ કામ હોય તો એ વોર્ડના વિસ્તારના લોકો એને જ કહેવાના છે. આવું કહે છે કે ભાઈ અમારું પાલિકામાં સત્તાધીશો નથી સાંભળતા? નહીં, એવું તો નથી, પણ સમજો કે અમે સંગઠનમાં છીએ તો હવે આવડો મોટો પરિવાર છે તો કંઈક ચોમાસું છે અને તમને ખબર છે કે આખું વિશ્વ જે છે એ ક્લાઇમેટ ચેન્જથી પીડાય છે. અને તમે જોયું હશે કે આ સિઝનની અંદર સૌથી વધારે વરસાદ સુરેન્દ્રનગર અને એની આસપાસનો જે પટ્ટો છે એની અંદર એકસાથે લગભગ મારા ખ્યાલ મુજબ 10-12 ઇંચ જેવો એકસાથે વરસાદ પડ્યો હતો. અને આવી પરિસ્થિતિઓમાં આપણી કોઈપણ પ્રકારની સિસ્ટમ જે છે એ પણ એમાં સક્રિય ન રહી શકે અને એના જ ભાગરૂપે કંઈક ને કંઈક ઘણા બધા નાના પરિવારો જે છે, નીચાણવાળો વિસ્તાર છે ત્યાં પાણી ભરાવાની કાતે સમસ્યા થઈ હોઈ શકે. પણ કંઈક ને કંઈક આપણી પાસે એ સિસ્ટમ પૂરતી ન હોય. આવી કપરી પરિસ્થિતિઓની અંદર આપણું માનવબળ જે છે એ કંઈક ને કંઈક કામ ન કરી શકતું હોય અને આવા સમયે લોકો જે છે એમનો ઉકળાટ જે છે એ સ્વાભાવિક છે. એટલે આગામી દિવસોમાં સરકાર જે છે આ દિશામાં વિચારી રહી છે કે આવું જ્યારે અતિવૃષ્ટિ જેવું વાતાવરણ અથવા તો આવું જ્યારે બને છે ત્યારે એમની સામે કઈ રીતે કડકાઈથી ઊભું રહી શકાય, કઈ રીતે વ્યવસ્થિત રીતે કામ થઈ શકે. તો સરકાર પણ આ બાબતે ચિંતિત છે.
27 સભ્યો છે પાલિકાના 28માંથી, તો તમે અહીંયા આગળ આવ્યા તો તમને ખરેખર એવું લાગ્યું કોઈ અસંતોષ છે કોઈ સભ્યોમાં કે નહીં, બધા 27 એક પરિવાર જેમ જ રહે? નહીં, અસંતોષ એમને એમના વિસ્તારથી હોઈ શકે. માનો કે વિસ્તારના જે લોકો છે, હવે તમે જેમ કહો છો વિસ્તારની જ વાત. એ રીતે માનો કે 28માંથી 27 જ્યારે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાણા છે, ત્યારે સ્વાભાવિક છે કે લોકો જે છે, નાગરિકો છે, એમની અપેક્ષાઓ જે છે એ ઘણી બધી વધુ હોઈ શકે, એ સ્વાભાવિક છે. અને એમને પહોંચી વળવું એકસાથે બધું ન પણ થઈ શકતું હોય, તો દરેક વોર્ડના જે સદસ્યશ્રીઓ છે, નાગરિકો છે, એમની પણ એ જ અપેક્ષા હોય કે અમારા વિસ્તારનો રોડ જલ્દીથી બને, અમારી ગટર વ્યવસ્થા જે છે સારામાં સારી બને. તો આગામી દિવસોમાં આ વિષય જે છે એ ચર્ચાનો છે, અને આગામી દિવસોમાં આમાં સુવ્યવસ્થિત રીતે કામ થાય એવું દરેક સદસ્યશ્રીઓ જે છે એ મળી અને આગામી દિવસોમાં કામ કરવાના છે. એક જયંતિભાઈને અંતમાં સવાલ, હમણાં થોડા દિવસ પહેલાં તમારા જ હળવદ તાલુકા ભાજપના પ્રમુખ છે એને માયાપુરના ખેડૂતોને સાથે લઈને અહીંયા રજૂઆત કરી હતી, તંત્ર હાય ટૂંકમાં હવે તમારા જ પક્ષની સરકાર છે અને તેમ છતાં નારાને બોલાયા હતા, અને અમને એવી પણ વાત મળી રહી છે કે આવતા દિવસોમાં એમને બદલાવાના છે પ્રમુખ તરીકે. તો આવું કંઈ છે? એવું કંઈ હોતું નથી, પણ સ્વાભાવિક છે કે જ્યારે મુશ્કેલીઓ આવે ત્યારે વારંવાર કહેવા છતાંય કામ ન થાય તો ક્યારેક આવી જતું હોય, બધાની સાથે રહેવું પડતું હોય, તો એને સરકારની વિરોધમાં કામ પણ કરેલું હોય, પણ બદલાવાની આવી કોઈ ઓલી છે જ નહીં કાંઈ. બદલાવાની એવો પ્રશ્ન જ નથી બદલાવાનો. તો મિત્રો, આ હતા જયંતિભાઈ રાજકોટિયા, સાથે બે જિલ્લા ભાજપના મહામંત્રી, શહેર ભાજપના પણ પ્રમુખ છે, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ પણ છે, અને અત્યારે નગરપાલિકાના જે ચૂંટાયેલા સભ્યો છે તેઓને કહી રહ્યા છે કે શુભેચ્છા મુલાકાતની લીધી, એમને સાંભળ્યા છે. તેની સાથે એક હમણાં મેં વાત કરી એમ કે આજે નગરપાલિકાની મેળાની હરરાજીના ટેન્ડર ખુલવાના હતા, પરંતુ એમાં કોઈએ પણ ભાગ લીધો નથી, એટલે હવે રીટેન્ડર કદાચ કરવામાં આવશે. આભાર મિત્રો.